મોબાઈલ પર વાત કરતા સમેત સાબરકાંઠા બેઠક પરના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવા ઇનકાર કર્યો હોવાના સમાચાર મળ્યા। તુષાર ચૌધરીના સમર્થકોએ આ સમાચાર કન્ફર્મ હોવાનું કહેતા જ તુષાર ચૌધરીનો કોન્ફિડન્સ એટલો વધી ગયો કે તેમણે કહી દીધું કે ભાજપના ઉમેદવારો હારના ડરથી ઉમેદવારી પાછી ખેંચી રહ્યા છે। કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે। હજી અમે તો ફોર્મ નથી ભર્યું, માત્ર ઉમેદવાર તરીકે અમને જાહેર કરવામાં આવ્યા છે। એટલામાં જ હરેક પાર્ટીના ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। એ જ બતાવે છે કે કોંગ્રેસ અહીંયા કેટલી મજબૂત છે અને કોંગ્રેસ હવે જીતવા જઈ રહી છે। એના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હારના ડરથી ઉમેદવારી ખેંચી રહ્યા છે। તુષાર ચૌધરી સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારે પીછેહટ કરતા જીતનો આશાવાદ તો વ્યક્ત કર્યો, પરંતુ એટલા જ કોન્ફિડન્સથી કોંગ્રેસ કેટલી લીડથી જીતશે તેને લઈ આંકડો ન કહી શક્યા। એના પર અમે આ ચૂંટણી લડીશું। કેટલા મતોથી વિજય થશે શું લાગે, શું કહેવું થાય? નહીં, મતોથી વિજયની વાત તો મતદાન થાય પછી કહી શકાય। અત્યારે તો હજી અમે પ્રારંભિક તબક્કામાં છે। તુષાર ચૌધરી આ બેઠક પર આયાતી ઉમેદવાર છે, ત્યારે તુષાર ચૌધરીનો જીતનો આ આશાવાદ ક્ષણિક નથી ને, કેમ કે ભાજપ કોથળામાંથી બિલાડું કાઢવામાં માહેર છે। આ વાત તુષાર ચૌધરી પણ સારી રીતે જાણે છે। મોબાઈલ પર વાત કરતા સમેત સાબરકાંઠા બેઠક પરના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવા ઇનકાર કર્યો હોવાના સમાચાર મળ્યા। તુષાર ચૌધરીના સમર્થકોએ આ સમાચાર કન્ફર્મ હોવાનું કહેતા જ તુષાર ચૌધરીનો કોન્ફિડન્સ એટલો વધી ગયો કે તેમણે કહી દીધું કે ભાજપના ઉમેદવારો હારના ડરથી ઉમેદવારી પાછી ખેંચી રહ્યા છે। કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે। હજી અમે તો ફોર્મ નથી ભર્યું, માત્ર ઉમેદવાર તરીકે અમને જાહેર કરવામાં આવ્યા છે। એટલામાં જ હરેક પાર્ટીના ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। એ જ બતાવે છે કે કોંગ્રેસ અહીંયા કેટલી મજબૂત છે અને કોંગ્રેસ હવે જીતવા જઈ રહી છે। એના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હારના ડરથી ઉમેદવારી ખેંચી રહ્યા છે। તુષાર ચૌધરી સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારે પીછેહટ કરતા જીતનો આશાવાદ તો વ્યક્ત કર્યો, પરંતુ એટલા જ કોન્ફિડન્સથી કોંગ્રેસ કેટલી લીડથી જીતશે તેને લઈ આંકડો ન કહી શક્યા। એના પર અમે આ ચૂંટણી લડીશું। કેટલા મતોથી વિજય થશે શું લાગે, શું કહેવું થાય? નહીં, મતોથી વિજયની વાત તો મતદાન થાય પછી કહી શકાય। અત્યારે તો હજી અમે પ્રારંભિક તબક્કામાં છે। તુષાર ચૌધરી આ બેઠક પર આયાતી ઉમેદવાર છે, ત્યારે તુષાર ચૌધરીનો જીતનો આ આશાવાદ ક્ષણિક નથી ને, કેમ કે ભાજપ કોથળામાંથી બિલાડું કાઢવામાં માહેર છે। આ વાત તુષાર ચૌધરી પણ સારી રીતે જાણે છે। મોબાઈલ પર વાત કરતા સમેત સાબરકાંઠા બેઠક પરના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવા ઇનકાર કર્યો હોવાના સમાચાર મળ્યા। તુષાર ચૌધરીના સમર્થકોએ આ સમાચાર કન્ફર્મ હોવાનું કહેતા જ તુષાર ચૌધરીનો કોન્ફિડન્સ એટલો વધી ગયો કે તેમણે કહી દીધું કે ભાજપના ઉમેદવારો હારના ડરથી ઉમેદવારી પાછી ખેંચી રહ્યા છે। કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે। હજી અમે તો ફોર્મ નથી ભર્યું, માત્ર ઉમેદવાર તરીકે અમને જાહેર કરવામાં આવ્યા છે। એટલામાં જ હરેક પાર્ટીના ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। એ જ બતાવે છે કે કોંગ્રેસ અહીંયા કેટલી મજબૂત છે અને કોંગ્રેસ હવે જીતવા જઈ રહી છે। એના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હારના ડરથી ઉમેદવારી ખેંચી રહ્યા છે। તુષાર ચૌધરી સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારે પીછેહટ કરતા જીતનો આશાવાદ તો વ્યક્ત કર્યો, પરંતુ એટલા જ કોન્ફિડન્સથી કોંગ્રેસ કેટલી લીડથી જીતશે તેને લઈ આંકડો ન કહી શક્યા। એના પર અમે આ ચૂંટણી લડીશું। કેટલા મતોથી વિજય થશે શું લાગે, શું કહેવું થાય? નહીં, મતોથી વિજયની વાત તો મતદાન થાય પછી કહી શકાય। અત્યારે તો હજી અમે પ્રારંભિક તબક્કામાં છે। તુષાર ચૌધરી આ બેઠક પર આયાતી ઉમેદવાર છે, ત્યારે તુષાર ચૌધરીનો જીતનો આ આશાવાદ ક્ષણિક નથી ને, કેમ કે ભાજપ કોથળામાંથી બિલાડું કાઢવામાં માહેર છે। આ વાત તુષાર ચૌધરી પણ સારી રીતે જાણે છે।